સચિન વિસ્તારમાં બોગસ ડોક્ટર ઝડપાયો. પોલીસે સંજીત વિશ્વાસની કરી ધરપકડ. કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક. ઘટનાની વિગતો અનુસાર સુરત પોલીસને બાતમી મળી હતી કે સચિન વિસ્તારમાં એક શખ્સ ડોક્ટર હોવાનો ડોળ કરી ક્લિનિક ચલાવી રહ્યો છે અને લોકોની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા સંજીત વિશ્વાસ નામનો શખ્સ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવાર આપતો હોવાનું બહાર આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. બોગસ ડોક્ટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યો હતો. ડિગ્રી વગર દવાઓ અને ઇન્જેક્શન આપી તે લોકોના જીવ જોખમમાં મૂકતો હતો. પોલીસે ક્લિનિક પર રેડ કરીને મેડિકલ સાધનો અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ કાર્યવાહી. સચિન પોલીસે આરોપી સંજીત વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી આ ક્લિનિક ચલાવતો હતો અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી છે.